નમસ્તે ફ્રેન્ડ, આજે આપણે બનાવશું ચોખાની ખીર। એના માટે મેં 3 ચમચી ચોખા લીધેલા છે અને 1 લીટર દૂધ લીધેલું છે। હવે આપણે આને ધોઈ પલાળી રાખશું 1 કલાક માટે। ખીરમાં નાખ્યા માટે 1 ચમચી મેં દ્રાક્ષ લીધેલી છે, 5 નંગ પિસ્તા, 5 કાજુ અને 5 બદામ લીધેલી છે। ખીર માટે આપણે કઢાઈ લીધેલી છે, જે આપણે 1 લીટર દૂધ લીધું હતું એમાં નાખી દઈશું। હવે આપણે આને ઉકળવા દઈશું। કાજુ બદામ પિસ્તાને આપણે ક્રશ કરી લીધા છે। ચોખા આપણા પલળી ગયા છે। હવે એનું આપણે પાણી કાઢી લઈશું અને એક આપણે ઉફાણો આવવા દઈશું। પછી આપણે એમાં ચોખા નાખી દઈશું। ચોખાને આપણે હવે રંધાવા દઈશું 5 થી 10 મિનિટ માટે। 2 ચમચી મેં કસ્ટર્ડ પાવડર લીધેલો છે। દૂધમાં આપણે કસ્ટર્ડ પાવડર મિલાવી લઈશું। ગુટલી ના રહે એવી રીતના। દૂધ આપણું ઘટ થઈ ગયું છે। હવે આપણે એમાં કાજુ બદામ જે પિસ્તા કટ કર્યા હતા એ નાખી દઈશું। કસ્ટર્ડ પાવડર જે લીધું હતું એ નાખી દઈશું। એલચીનો ભૂકો આપણે છેલ્લે નાખશું, એનો સ્વાદ સારો આવે। એક ચમચી જેટલી મેં ખાંડ લીધેલી છે। કસ્ટર્ડ પાવડર મીઠો હોય એના લીધે તમે મીઠું મોરું જે રીતે ખાતા હો એ રીતે બનાવી શકો છો। ખીર આપણી બની ગઈ છે। હવે આપણે એમાં એલચીનો ભૂકો નાખી દઈએ। 1 વાટકી તૂટી ફૂટી નાખી દઈ। જો તમારે પસંદ આવે તો જ નાખવાની, મને પસંદ છે એટલે હું નાખું છું। હવે આપણે બાઉલમાં કાઢી લઈશું। ખીર આપણી રેડી છે। વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક યુ।